આજે તો કેટલા સમય પછી પગપાળા જવાના થયું અને સરકારી ઘઉં ચોખા પણ આવી ગયા છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ મિની વ્લોગ. ને અત્યારમાં વેજ મેગી બનાવવાની હતી ને ભાઈ મેગી બનવાની સ્ટાર્ટ થઈ ગઈ છે ને વેજીટેબલ પણ કપાઈ ગયા હતા અને થોડા ક્ષણો રાહ જોયા પછી બની ગઈ આપણી ફાઇનલી વેજ મેગી સાથે સેલાડ પણ. ને આ સૌરભ જોશીનો વ્લોગ ચાલતો હતો. જમી કાઢીને પછી નીકળી ગયો છાશ લેવા માટે અને લાખો કરોડો વર્ષ પછી તમારો ભાઈ પગપાળા ચાલીને જાય છે છાશ લેવા. પછી લઈ લીધી છાશ ને હવે જવું છે સીધું ઘરે અને પછી બેસી ગયા ઘરે જમવા માટે અને ઓલ ફેમિલી ફેમિલી જમવામાં હતું ને જમવાનું હતું મસ્ત મજાનું. અને જમીને થોડી વાર સુઈ ગયો પછી જાગી ગયો ને ભાઈ આ વસ્તુ શું બનાવી છે, નાસ્તામાં બનાવી હતી, આનું નામ કોમેન્ટ કરવાનું છે તમારે. અને રોંઢો પડતાની સાથે તે મફતના ઘઉં ચોખા લેવા જવાનું છે એટલે કે સમેટિયા ને મારા પપ્પા પણ તૈયાર થાય છે અને આપણી સમેટિયા આ હાથની પેલી ફિંગર લીધી અને પાછા આવી ગયા આપણે ઈને ઈ જ લોકેશન માથે. ને ત્યારે તો રાત જેવો માહોલ થઈ ગયો અને પછી નાઈ ધોઈને તૈયાર થઈને શેટીએ હું તો રાતનો માહોલ થઈ ગયો ને બાપુએ સ્માર્ટ વોચ ગિફ્ટ આપી હતી આજે. અને આજે ઘરે ચડતો તો કંટાળો પછી સૌરભ જોશીનો વ્લોગ ચાલુ કરી દીધો મેરેજ વાળો. અને પછી જમવાનું તૈયાર થઈ ગયું એટલે હું બેસી ગયો જમવા માટે. તમારે લોંગ વિડીયો જોવો તો નીચે આપેલી લિંક પર ટચ કરજો. મોર મિની વ્લોગ જોવા માટે લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં.